ખેરાલુ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને વિધિવત ચાર્જ સંભાળ્યો. ખેરાલુ તાલુકા પંચાયતના નવનિયુક્ત ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના કારોબારી ચેરમેને ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે ગુરુવારે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં તમામ હોદ્દેદારોએ પોતાની ખુરશી પર બિરાજમાન થઈને સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો. નવનિયુક્ત ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હિરલબેન યોગેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ નીતાબેન મહેન્દ્રકુમાર ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતજી ઠાકોરે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પાટણના લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ ભરતસિંહજી ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તાલુકા અને જિલ્લાના અન્ય રાજકીય આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ મહાનુભાવોએ નવા પદાધિકારીઓને શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કર્યું હતું અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ હિરલબેન ચૌધરીએ તાલુકાના વિકાસ અંગે કટિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે તાલુકાના વિકાસના કામોને ખૂબ જ મજબૂતાઈથી આગળ ધપાવીશું. સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે તમામ લોકોને સાથે રાખીને કામ કરવામાં આવશે. આગામી દિવસોમાં ખેરાલુ તાલુકાનું એક પણ ગામ વિકાસના કામોથી વંચિત ન રહી જાય તેની અમે ખાસ તકેદારી રાખીશું. નવી ટીમ આવવાથી ખેરાલુ તાલુકાના વિકાસ કાર્યોને એક નવી ગતિ મળશે તેવો આશાવાદ કાર્યકરો અને પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ બાદ ખેરાલુ તાલુકા પંચાયતના સ્ટાફ સાથે મીટિંગ યોજી હતી અને કર્મચારીઓનો પરિચય કર્યો હતો અને સૌ સાથે રહીને તાલુકાના વિકાસ અંગેની ચર્ચા કરી હતી. આ અંગે વધુમાં તાલુકા પંચાયતના પ્રમુખ હિરલબેન ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે આજે મેં ભરતસિંહ ડાભી સાહેબ એમના સાથે રહીને મેં આજે પદગ્રહણ ધારણ કર્યું છે અને હું તાલુકાના વિકાસના સારા એવા કામો કરીશ અને જનતાને કોઈ પણ સમસ્યા હશે તેમને હું ઉકેલ કરીશ અને સાથે મળીને કામ કરીશું આ તાલુકામાં.